ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણી માટે આખું જીવન સંઘર્ષ કર્યો છે. ગોળમેજી પરિષદની અંદર જઈને પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા સમાજની વાત મૂકે છે. નહીંતર ત્યાં એમને કાંઈ જરૂર નથી. એમને જેવો હોદ્દો જોતો એવું મળતું, પરંતુ એમને આપણા સમાજ માટે એમના દીકરાઓને કુરબાન કરી દીધા છે. અને એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનના જે મૂળ વિચારો છે તેને ચોક્કસથી આપણા જીવનમાં આપણે ઉતારવા જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી મોટું આપણી માટે કોઈ હોઈ ના શકે. આપણે ભલે ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોઈએ, એ આપણો શ્રદ્ધાનો વિષય છે, પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી મોટું બીજું કોઈ ભગવાન આપણી સમાજ માટે હોય એવું મને લાગતું નથી. કારણ કે 5,000 વર્ષ સુધી જ્યારે આપણે ગુલામી ભોગવતા ને ત્યારે કોઈ ભગવાન કે માતાજી આડા નતા આવ્યા. પરંતુ 1947માં બંધારણ સભા બની, 46માં અને 1949માં જ્યારે બંધારણ બની ગયું અને 50માં આપણું બંધારણ લાગુ થયું ને, ત્યાર પછી આપણી માથે આ અત્યાચારો જે જુલમો થતા હતા ને એ બંધ થયા છે.